મમ્મી મેં તમને કીધું તું ને કે મને લગ્ન ના કરો, મને બધી મહિલાઓથી બીક લાગે. હા મેં તને કીધું તું ને કે લગ્ન કરી લે, પછી તને એકથી જ બીક લાગશે. તમે તો સાવ બદલી ગયા છો. લગ્ન પહેલા કેવા હતા ને લગ્ન પછી જો પહેલા તો કેવું બધું લઈ જતા હતા, સ્વીટું, જાનું, ચીકુ, પિઝા ખાવા, પાણીપુરી ખાવા, ઢોસા ખાવા, બધું. એટલે હવે તો ઘરે ને ઘરે ઘરે શું બનાવ્યું? રોટલી રોટલી ને રોટલી. બાર ફ્રેન્ડ સાથે જવું હોય તો કેવા હરખમાં હોય. મારી હારે તો દુઃખ ને દુઃખ જ. અને હું કહું કે મારે ક્યાંય જવું છે તો કે શાકભાજી લેવા જવું છે, દવા લેવા જવું છે કે દૂધ લેવા જવું છે, બાકી મારે ક્યાંય જવું જ ન હોય. હું માણસ નથી, મને ઘરમાં કંટાળો ના આવે. મમ્મી આમને કહ્યું મહેરબાની મારે મોઢું ના ખોલાવે, મારે કંઈ બોલવું નહીં. રેવા દે બેટા, વગર મોઢું ખોલી આટલું બોલે છે, મોઢું ખોલશે તો કેટલું બોલશે બેટા. મમ્મી 2000 રૂપિયા આપો ને, મારા નવા બૂટ લેવા છે. છાની વાની સસ્તા લઈ લે, ચાલવાનું તારે ખોટે રસ્તે ને. અરે કરને ફટાફટ, ડાઉનલોડ કર્યું કે નહીં? અરે ખમો મમ્મી, મારા નેટ સ્લો ચાલે છે. તારે જીપથી કનેક્ટ કર લે. મમ્મી આમને કહેજો મારા પિયરે છે ને એટલે મારી આ ઝઘડે નહીં, એ મારા પપ્પાનું ઘર છે. તો શું એના પપ્પાનું ઘર કુરુક્ષેત્રનું મેદાન છે? તે રોજ તું મહાભારત કરે છે? હે ભગવાન, હું મારા જીવનથી કંટાળી ગયો છું. મારે હવે નહીં જીવું, મને ઉઠાઈ લો. હે ભગવાન, મારા પતિ પેલા મને લઈ લેજો. હું મારી અરજી પાછી લઉં, આનું સાંભળી લો. મમ્મી આજે હું તમને વ્યાકરણ શીખવાડું. હું એકદમ આજ્ઞાકારી પત્ની અને વહુ છું, અને વર્તમાન કાળ કહેવાય. જાને જુઠ્ઠી એને તો ભૂતકાળ કહેવાય. હે ભગવાન, હું પાપી છું, મને દુઃખ આપો, મને દર્દ આપો, મને પરેશાની તકલીફો આપો, મારા પાછળ ભૂત લગાવી દો. તો સીધું સીધું બોલ ને કે મને બૈરું આપો. તમે રોજ સવારે પાણી નાખીને કેમ ઉઠાડો છો મને? અરે તારા પપ્પાએ નતું કીધું કે મારી છોકરી ફૂલ જેવી છે, તો એને રોજ હવાર પાણી તો નાખવું પડે ને, મુરઝાઈ ના જાય. ચાલ ચાલ હવે તૈયાર થા, નાસ્તો બનાય. તમને તો કઈ ખબર જ નથી પડતી. મેં કેટલું કીધું હતું કે શાંતિથી વસ્તુ લઈ આવો, ફોન ને ફોન, તમને બીજું કઈ દેખાતું જ નથી. મેં કેટલી વસ્તુ લાવવાની કીધી, ખાલી 2 વસ્તુ લાવવાની કીધી. તમે શું લાવ્યા? કઈ લાયા નહીં ને કઈ એટલે કઈ જ નહીં. તમારે કરવાનું છે શું? કઈ વસ્તુ લાવી નથી તો તમે લગ્ન શું કામ કર્યા? મમ્મી એનું શું કરવાનું મારે? આ ગમે ત્યારે ગમે મને બોલ જ કરે યાર. જવા દે ને બેટા, માનસિક રોગી ખાલી દવાખાનામાં થોડા હોય. બેટા એક ગ્લાસ પાણી લઈ આય ને. મારે કામ છે. શું મમ્મી તમે અમને કહો છો? એક નંબરના આળસુ કામચોર બેકાર માણસ છે. આખો દિવસ ફોન મંદિરે રાખશે પણ આપણને ક્યારેય કામ નહીં આવે. હંમેશા આપણને કામ ચીનશે. તમે અમને કહો છો? એક કામ કરો મમ્મી, તમે જ લઈ આવો ને. હે ભગવાન, મારા પતિને તરક્કી આપજો, સંપત્તિ આપજો, ગાડી આપજો, બંગલો આપજો, સોનું આપજો, ચાંદી આપજો. તારા માટે તું માંગ, તારે કઈ નથી જોતું? ના એમની જોડે કેમનું લેવું ને મને આવડે છે. મમ્મી તમે ક્યારે પાગલખાનું જોયું છે? મેં શું મારા આખા કુટુંબે જોયું છે. અમે 50 માણસ વિજયની જાન લઈને નતા આયા? વિજય આજ હું એક બાબા પાસે ગઈ હતી. એમણે કીધું કે આ દોરો તમારા પતિને બાંધશો ને તો એમની બધી તકલીફો દૂર થઈ જશે. લાવો હાથ. આમની બધી તકલીફો દૂર થઈ જશે તો હું બાંધને. અરે ના આપણે આ વિષયમાં નહીં માનવાનું. ના અચાનક શું થયું?